જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે વાત કરવાની છે ખેતર વિશે. ખેતરમાં જઈને દાંડર વાટવા. બાજરી લણાઈ ગઈ છે ને દાંડર ઊભો છે અને હવે પણ વાટવાનું છે. ને હવે શિયાળો આવી ગયો નજીક. હોનનો ગણભાઈ જઈ ખેતરે. નગણભાઈ હાલતા હાલતા હમણાં બાવર ઉપર ચડી ગયા હતા. ને આ અમે વાટ્યું દાંડર. 1 વાગી ગયો ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો હતો. તો હવે પાછા જઈને ઘરે. તો કિશનભાઈ તો મને કે બહુ ભૂખ લાગી, ભાઈ તમે આવો પાછા, હું હાલતો તો આગળ. તો આ નીકળી ગયા અમે ઘરે રવાના. થોડીક મસ્તી કરતા કરતા નીકળી ગયા ઘરે. ને ઘરે જઈને જોઈને મમ્મી કોઠીવડા મોરતા હતા. બનાવવાનો તો કોઠીવડાનું શાક, ને આ થઈ ગયો કોઠીવડાનો મસાલો રેડી. ને આ થઈ ગયો શાક કોઠીવડાનો રેડી. ભાત ને કોઠીવડાનું શાક ને બાજરીનો રોટલો ભાઈ બપોરના 1 વાગે ખાવાનો અલગ જ કાંક મજા છે. ને આ પણ ખાવું હોય ને તો અમારા ગામડામાં આવવું પડે. ગામડામાં જ મળે ભાઈ, તમને સિટીમાં ન જોવા મળે. પાછું દેશી ચૂલા ઉપર ચડાવેલું, ગેસમાં પણ નહીં પકાવવાનું. અમે નીકળી ગયા હવે પાછા તરાવે. વાગ્યા હતા 8. તો હવે કીધું થોડીક મજાક મસ્તી કરી આવીને તરાવમાં નાહી આવી. અને અમે નીકળી ગયા તરાવે નાવા. આ છે અમારો ભાઈ ગામડાનો તરાવ, ને સામે નમકા નમકા બાળક નાહે છે. એ પણ તમને હું બતાવીશ. અને અમે પણ નાવા જઈ રહ્યા છીએ. ને ભાઈ બપોરના તમને તરાવમાં નાહવાની મજા અલગ જ આવે. એ મજા લેવી હોય ને તો ગામડામાં જવું પડે. બાકી ક્યાંય પણ તમને આવી મજા ના આવે, ગામડા સિવાય ક્યાંય પણ ના આવે. આ છે અમારે બીએસએનએલનું ટાવર. આ અમારું નાનકડું બખોડિયું ગામ, એટલે દીવાણ. નવગણભાઈ તો અહીંયા બટણ ખોલીને રહી ગયા કે મારે તો જલ્દી જ જવું તરાવ અંદર. હું પણ અહીંયા પાછળ પાછળ તરાવમાં નાવા ચાલે ગયો. ને હું પણ તમને બતાવી દઉં તરાવ અમારું. જોઈ શકો છો ભાઈ આપણે તરાવ. કમસે કમ 10 થી 15 ફૂટ ઊંડું છે. ને આપણે જઈ બાળક પાસે નાના નાના એ પણ તરાવમાં નાહે. એક તો 9 બાળો આવી ગયો ને 4 પણ નાહે. એકને તો કાનમાં પાણી ધરી જશે, જો ખખેરે કઈ રીતના, કેવી ડૂબકી લગાવે જોવો તમે. કંઈ પણ ડરશે પાણી નો હોય. એટલે આપણે પણ હવે નાહવાની મરજી થઈ ગઈ, નાહવા જાય અહીં. એટલે હું પણ તરાવમાં ડરવાનો પ્રયાસ કર્યો. કરી લીધી બોડી ભાઈ બારે. પિસ્પેક વટાડીને થઈ ગયા રવાના તરાવ અંદર. લે ભાઈ, આવી મજા આવે કાંઈ ગામડા સિવાય કાંઈ ના આવે. મોજ લેવી હોય તો ગામડાની. નવગણભાઈ તો સીટું નાખીને નાવે મંડી જાય. ને આપણે પણ હવે સીટું નાખી જ લઈએ. ને પછી તરાવમાં ડૂબકી દેવાની છે. હું પણ મિત્ર આગળ જવાની કોશિશ કરતો હતો, પણ પાણી બહુ ઊંડું હોય, એકલાને બીક લાગે. એટલા માટે પાછળ વળી હતા અહીંયા
હવે આપણે લગાવવાની છે ડૂબકી. ખાણા ઉપર ચડીને ચપ્પલ કાઢી દીધી બહાર, કેમ કે એ હોય પગમાં તો આપણે ડૂબી શકીએ. ને આપણે લગાવવાની છે ડૂબકી. રેડી. આવી મોજ માણવી હોય તો મિત્રો ગામડામાં જ આવે, બાકી ક્યાંય પણ તમને મજા ના આવે. ને હું પણ તાગ લેવાની કોશિશ કરતો હતો કે અહીંયા કેટલું ઊંડું પાણી છે, પણ તાગ ભાઈ આવતો નથી. એટલે આપણી જીગર કામ કરતી નથી, એટલે આપણે પાછા આવી ગયા બહાર. રોહિતભાઈને નોગણ અંદર નાયા, આપણે મોજ કરી લીધી ફૂલ. આપણે આવી ગયા બહાર ને તેણી હજી પણ નાયા. જય માતાજી મિત્રો. આજનો બ્લોગ અહીંયાથી પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.